ગુડ મોર્નિંગ, જય માતાજી કે ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને રેડી થઈ ગયા છીએ. ચા પાણી કરવા બી આવું છે. માતાજીની દીવાબત્તી કરી દીધી છે. વાગ્યા 8:30 પછી ચા પી મળીએ. બનાયા તો નાસ્તો કરવા. જય માતાજી ગુડ મોર્નિંગ. 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 પછી ઓ બનાવી જેમ બનાવી ખબર હે? ભૂખ લાગી હતી ને એટલે તમે કહેતા હતા ને તમને ભૂખ લાગી પણ પહેલાં શું ખાતો ખબર હે? કંઢિયાવાળીમાં કેસ બનાવતા સાસ મોરવાથી તેમાં વાટકા ભરી ભરી વાપી રહ્યા હતા. અને તમારા વાળી શું આવ્યું? બિસ્કીટ. તમારે બિસ્કીટ ખાવાનું આવ્યું નહીં? અમારા વાળી બી એવું હતું. અમારા વાળીમાં નહીં, અમારથી વળી પેલી વાળીમાં આ બિસ્કિટ કહેવાય. કોલના બિસ્કિટ. હા કોલના બિસ્કિટ કહેવાનું. ગોળ તો ગોળ જ કહેવાય. હું એવું બધું પહેલાં ખાતા બધા સેવો ખા બેઠો દાંતણ કરીને આવીએ શેવો ખાવા બેઠો કે હજુ ચા પીવાનું બાકી પણ કે મારે શેવો કાઢી હવે ચા નહીં પીવાનો નહીં. હો ચા નહીં પીવાનો. સ્વીટ. હા જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી. શેવો બહુ ભાવે છે. શેવ બધાને ભાવે છે. અમી આમુતાની. જય માતાજી. હું લાગતો તો ધ્યાન નીકળીએ ખોખે બગલ બે પથ્થર પથ્થર નહીં એ કરે બગડ બે તો મારે ડાયરેક્ટ પદમ પદમ આવી ગયો. ત્યાં એવું લખી હા ના ચા થઈ ગયો. ચા સાથ થઈ ગયો. હો પટાઈ દીધા. બીજે પડે. હે બીજે પડે. બીજે પડાય નહીં. બીજે પડાય નહીં. પાલે લાબે પાલે તન પાલે લાબે પાલે પાલે આમ પેલા પપ્પા પછી આ બિસ્કિટ બિસ્કિટ પછી આપણે યાદ આવ મોય પાલે આમ બિસ્કિટ પાલે આમ બિસ્કિટ આ ઢળી જાય ચામડા ચા ઢળી જાય આ ચા પી લો ને. ખાવું બીજી ખાવો આલે લાલ શેવો એક સેવિયા ખાઓ તૈયાર થઈ ગયા અહીં ચા પાણી કરવા માટે થઈ. આ બાજુ આપણે ચા પાણી કરી અમે ચા પાણી કર્યો શેવો રોધીને ગાધી ગુંડી કે શેવો જ કરી આવે તો આપણે તો ઉઠતા ઉઠતા શેવોને બનાવીને ખાઈ રહ્યા નહીં એક આધી શેવો એ તો ચાય ના ભીડે શેવો ગાધી શેવો ખાવા માટે બી ગયો રસલામની શેવ એકલો ખાય બની હલવાની. ચાલો કાલ બિસ્કિટ લાવી દઈએ આપણે. મોલમાંથી લાવી દઈએ. ના પપ્પા પેલો આ તો નહીં એકલો આ તો નહીં એકલો મન આ કઈ એકલો ના હા આપણે બે જણા જા લેવા. એ તો એની ખાઈ જાય એની ખાય ખા દે ભાઈ. હા ખા રે એની હોય એની વાત કામ અને ચૂલ્લી બાજુ જુઓ નિહાળ જવા માટે તૈયાર થઈ ગઈ છે. ચા પાણી કરી દીધી. આ તો અહીંયા લોક ઉતારે હોય આ તો આપણે રોગ સ્ટાર્ટ કરેલો છે સત્યમજી મોર પહેલાં અને હવે ફાઇનલી ગઈશ આપણે આવ્યા છીએ કંપનીમાં. કારણ કે આપણે બે તાડપત્રી લેવાની હતી તે તાડપત્રી લેવા માટે આપણે કંપનીમાં આવ્યા છીએ. તો પ્રવાસમાં કંપનીમાં આવ્યા છીએ તાડપત્રી લેવા માટે. તો તાડપત્રી લેવાની છે. અહીંયા તાડપત્રીની ફેક્ટરી છે. જે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય એમને તાડપત્રી લેવી હોય તો આપણે ટ્રાન્સમાં ની બાજુમાં આપણો હારી હાઈવે જાય છે તેઓ મળે છે. રૂબરૂ મુલાકાત કરી ફેક્ટરીની. કારણ કે આપણે તો તાડપત્રી લઈ લીધી છે. આપણે મિત્રોને લેવાની હતી, એમના સંગાથ આવ્યા છીએ તો એમને પણ તાડપત્રી લઈ લીધી છે.
જોઈ લો તાડપત્રી. તો ગાય જુઓ વનાજીને પકડ્યા રસ્તામાં ફરતા ફરતા જઈ ચોણોમાં જો ને ડાયરેક્ટ જતા જવું કીધું હો તો ઉભા ના રહેતા હીરા મનોજી મનોજી હી આપણો ચોણોમાં રહી પરટલાલના ઘેર રહેતા રહ્યા એવું હોવા અમે હાલત થઈ ગઈ જો તરત હતું વાર નહીં હાલત ગાતું બધા હાલત 10 તારીખ પર આવી આ બાજુ તમનું જેઠાલાલ ઊંઘ્યા છે. આ બાજુ આપણા કિસ્તુ. સુમિતા તો ના હતા સુમિતા તો નહીં બતાવો 12 મિનિટ જઈને આવતા રહ્યા તમે આ તો હેલા થોડો આયા ચમ હેલા આવતા રહેતી લે તરત આવતા રહેતા બહુ આ બાજુ નહીં તો ભેગું થઈ ગઈ ખાઈએ રહ્યો ખાઈએ રે કામ તમે ફોન કર્યો તો આમ કીધું આવી પછી તો ખાઈ લીધું ચાલ હા આપણે હાલ તો ખાવા જમી લઈએ દાળ ભાત બનાવી ડુંગળી દાળ ભાત બનાવી દાળ ભાત આજે પણ કોણ જતા તાડપત્રી લેવા ખાની રાખીને લાલ શું કર્યું લઈને આ ફેક્ટરીમાં જતા જો મેન બને નહીં જતા ચોણામાં તે લાયા ભાત મિરચા આ ભાત થઈ ગઈ પછી ગાડી અને સિનેમા એક દિવસની અંદર અંતાનું કામ આવડી ગયું હ અને શીખી લઈને આવે જો નહીં લાવ આવું શીખ્યો. એક દિવસની અંદર નહીં આવે પછી જો આને સીવ્યું ને એક દિવસની અંદર આટલું શીખી ગયા કામ ને બે દિવસની અંદર 2 દિવસની અંદર આટલું કામ શીખી ગયા હવે ઘેર અંતો લાવવાની તૈયારી કરીએ છીએ લાવી દેવાનો છો ચિંતા ના કરો લાવવાનું જ છે બટા તો આવીને લાવી દેવા ના પૈસા આલ દેવાનો હા તો લાવવાનું હા એ બે બ્લાઉઝ સી બનાવી તમે સી બનાવજો આવ્યો એક વાર આવ્યો અને એક આ બે ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ નોકરીથી અને આ બાજુ આપણે વરસાદ ચાલુ થયો તે મહિને આવી ગયા જોઈ લો અને આપણે દવાખાને જઈને આવ્યા હતા ગાઈસ તો જોઈ લો દવા પણ લાવી દીધી છે કારણ કે આપણે મારી દાદરની દવા લાવી દીધી કારણ કે આપણે અહીંયા દાદર થઈ છે ખાસી બધી દવા કરી ગયા તો લાવી દીધી આ બાજુ જુઓ ડુંગળી લઈને હેડી છે લાકડા બોયલા વરસાદ આવ્યો બસ. તો આ બાજુ જોઈ લો ટોમેટો બાફે આ બાજુ ડુંગળી બફાય શેકી બફાઈ શેકવાનું ચાલે શેકીને આની ચટણી બનાવો મરચો ડુંગળી લવંગ ટોમેટો વરસાદ ચાલુ થયો 12 વરસાદ આવે વરસાદ ચાલુ હોય લાવવાની લાગે શનિ છે પણ તમારી લાગે શનિ છે પણ તમારા દાદાની દાદરની દવા લાવી દીધી છે અવનિધિ ઠક્કર દાદર ઉપડીથી બહુ એટલે લાવી દીધી દવા જોઈ લો આ ટોટા ગળી જયું પાછું દવા બધે બધી ગળવાની કશું કરશે ને તું એક દાળ મટી જાય એટલે બધું જે ધોમુની ગળત કહેજે ના ગળી દો ના દવા દાડા ચાલુ છે દવા દાડા પહેલી ગલી 10 તારે જવાનું કહું બતાવો જાવે મોય વેટ દો અંદર બસ તારે જવાનું. ચાલો જો આયો હાબુ હાબુ બે ટૂંપો એ આબુ હોય ને ગોળીઓ હા સવાર લગાવવા સવાર સાંજ 2 ટાઈમ નહીં ધોઈને બે 2 ટાઈમ નાવાનું હાબુથી નાવાનું અત્યારે હાલ જ નાવાનું તમારું ઉભરાય અને આ બાજુ આપણે સુહાની આવી ગઈ છે વરસાદ બંધ થઈ ગયો છે મુજે વાત કલા છે ચાલુ આગળ શું ચાલુ થાય જો વાયરા રાધી ગણ
બહાર ઢુકડા ઢુકડે છોડાવશે એ છોડાવ એ તો થાય અડી ના ભાઈ રાતી ચટણી બનાવું બનાવવાનું ચાલુ કર્યું છે તો ફાઇનલી બસ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ કારણ કે અભી તો 2 ટાઈમ નાહવાનું કીધું છે સવાર સાંજ કારણ કે દવા લગાવવાની હોય છે એના કારણથી 2 ટાઈમ નાહવાનું કીધું તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને આ બાજુ આપણે જુઓ ભાને આવી ગયા માતાજીની દીવાબત્તી કરી પપ્પા જો અને આ બાજુ આપણે પૂરી જોવાનું ચાલુ છે મશીના કરો બે જવા તો લહણ ફૂલાય છે ચટણી બનાવી તો ફેર દહીં વગાડવાનું અને આ બાજુ આપણે મમ્મી આપણે રોટલા કરવા બે ગઈ હું તો એક બે કરું કોઈ દસ બે ત્રણ નહીં કરતી આ તો એ રે ચડવા દહીં વઘારવા જાય એટલે ઘડવા બેસી આ તો 2 રોટલા કરી દેતા હું દહીં વગાડીને દહીં રોટલા કરવા છું ઓવર દહીં બસ વગાડ તાર ફેર કરી દે ત્રણ કેટલા કરવાના તાઈન તાઈન કર 2 કરો તો એ બહુ થઈ જાય બે કરો તો બધા ખાઈ રહ્યો હા ના ભાઈ મારા બે રોટલા ના કરી માર તો પોરા પાસ એ આમાં બે આ ઢોલિયો કરો ચાલ આ ઢોળી આગળ લઈ લો ચલો અને આ બાજુ આપણે બીજું બધું તૈયાર થઈ ગયા હી સૌની જગ્યા બોટી લો મારી તો એક સભાઈ હરિયારી મારી આરી આ જગ્યા જી ભાઈ એટલે લઈ લીધી ડીશ મારી માય આ જગ્યા જી એ પાની જગ્યા અરે ઊંઘ તો થઈ ગઈ એ ગાડી જાય શું આયું ઓય હલવાન નહીં કોઈ શું આયું હા આપો ગાડી નહીં એ ડીશ ના મોટી થાળી લેવાની કાકાની મારે મે તો આપણે કરે તા પપ્પા રે એટલે જો મારે તો કેટલી બધી તા છે પપ્પા રે તો તું ભાત આવે તાર તો મેલી લગી તકડા કરો એ પાની જગ્યા તું આ બાજુ આવતો રહે મારી જગ્યા બધેલી આગળ જા પપ્પા ના મારે તું થાળી લઈને બેહી ગઈ આવી તું થાળી નહીં દહીં વઘારી જો આ ચટણી દહીંનું રાયતું કેવા બોલું ટોમેટો દહીંનું રાયતું ના કહેવાય હું ક્યાં કહું દહીંનું રાયતું દહીં કહેવાય દહીં દહીંનું રાયતું કાળાનું આલુ ચટણી હો ગયા પેલું બાજુ જોડે બોલી હાલી શું તે પહેલા પ્રાર્થના કરવી પડે હા આજે તો ચટણી આ ડુંગળીનું હોય સીધા ખાવાનું કરો આ ભાત હે એના માટે બે ગયા છીએ ને આ બાજુ આપણે સિંહ બેન બે ગયા હી ભાઈ તને આલુ કે ટમલો હા શાક તમારી થી લેતા કુબીરું હો આપણે જમવા બે ગયા છીએ ગાલી આવી દિસ લઈ આ બાજુ બાજુ કાં બહુ ભાવ ને આ અજા ઈ સેલ દહીંનું રાયતું ને બાજરીનો રોટલો તને ભાવા કમ્પ્લીટ નહીં ભાવતું શું ભાવે નહીં ભાવતું પણ તારે ખાવાનો આરી આલુ આરી બધું જે તે ખાઈ લેવાના કાં આરી ભાત આલુ દાળ લેવી દાળ લેવી તાવ લે આવું બોલશો તો મળી છે હું આલુ કે આ દાળ દાળ દે દાળ ખાઈ રહી છે 2 ટાઈમ ખાવા વાળા યાર એક વખત ખાઈને બેઠા આલુ આલુ હા હા વાત કહી દો કે ભાત નહીં ખાવાના ગોડી પડી હો ખાઈ લો કેવું આમ દુએ કરીએ ખાઈ ના ભણવા જાય તો હાથ કરસી ના સકે કોલિયમ બોલ સુમિતના પાણી આલ આવજો કરવાના આવ બોલી તારા બીજા બાલા ગાલ લેતા જા તો સાસુ આવું હા મમ્મી સુમિતા આટલે દોડું દોડું થયું એને લઈ જવા પપ્પા સુમિતના આટલે દોડું દોડું થયું
સુમિતા તો મારી દવા લગાવે છે ને સુમિતા આપણે જો પાણી પકાય વિધાડે બોલી શું કીધું બોલી હું આવડે જાણતા મને તો એક વાત કહું આટલા વાગે લોગનો એન્ડ આવે છે તો આપણે એક કે ફેમિલી લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બધાને જય રમાપીને આવો નવો સપોર્ટ કરતા રહેજો આપણા નવા લોગ સાથે મળશું કાલે.